જો બદલી ગયો અને તમે જે બંગલાવાળા હતા, ગાડીઓવાળા હતા, અને એ કદાચ ઉઠ ગાડી ઉપર બેસવું પડે ત્યારે તમે રાડ કરો, મારી ગાડી ક્યાં ગઈ 3 કરોડની, ત્યારે તમારે રડવું પડે. એના કરતા માયા સાથે સંબંધ ન રાખો. માયાના જે પતિ છે, મારો નારાયણ છે, એને વંદન કરો, એની સેવા કરો, એને પૂજનીય માનો મારા બાપ, જેથી કરીને તમે તમારા આત્માનું કલ્યાણ કરી શકો. તો કહેવાનો મતલબ એ છે કે માયા કોઈ દિવસ કોઈને સુખી કર્યો નથી. સુખી કરનાર તો એક જ પરમાત્મા છે. અને તમારા મનને શાંતિ આપવા માટે હરિકથા છે, મનને શાંતિ મળે એના માટે સત્સંગ છે, અને મન પ્રસન્ન રહે, મન 24 કલાક પોતાના ઈષ્ટના દર્શન કર્યા કરે, એના માટે માનસિક સેવાની જરૂર છે. જે માનસિક સેવા કરતા હશે એને પોતાનું પરમાત્મા, પોતાનો ઈષ્ટ આખો દિવસ દેખાયા જ કરશે કે અહીં ભગવાન છે, અહીં ભગવાન છે, અહીં ભગવાન. જ્યાં સુધી મન ભગવાન સાથે જોડાય નહીં ત્યાં સુધી તો સમજી લેવાનું, ભલે હું રામાયણ વાંચું, ભાગવત વાંચું, ચાહે કાવ્ય બનાવું, જે કંઈ કરું, પણ સમજી લેવાનું કે હજી ભગવાનથી, સત્યથી હું છૂટો છું, અલગ છું. એ નક્કી માનવાનું. સત્ય વસ્તુ એ જ છે કે તમે તમારા ભગવાનને ઓળખો કે હું કોણ છું, મારો કોણ છે, એને ઓળખવાની કોશિશ કરો. ભગવાન આપણી અંદર છે, છતાં આપણે કોઈ ભગવાનના દર્શન કરીએ છીએ? નારાયણ જુઓ તો ખરા, તમે અંદર જ છે. અને એ જ્યારે નીકળી જાય, એને જ્યારે આ શરીરમાં, બંગલામાં, મંદિરમાં જ્યારે એને મજા ના આવે ત્યારે છૂટો થઈ જાય તો 4 જણા ઉપાડી જાય, આપણું કામ પૂરું. એને ઓળખો, એની સાથે, મન સાથે એનો પ્રેમ કરો તમે, કે તમારી અંદર જે છે એ 24 કલાક 5 મિનિટે તમે તમારા ઈષ્ટના દર્શન કરો તો એ તમારો ઈષ્ટ તમને પાપ કરવા દેશે જ નહીં. કારણ કે એને ખબર છે કે મારી શરણાગતિ લીધી છે, મારો છે. મારો ત્યારે કહેવાય જ્યારે મારો થઈને રહે ત્યારે કહેવાય, નહીં તો મારો કહેવાય નહીં. બધાને આપણે કહીએ તમે તો મારા છો, પણ દીકરો આવે ને ત્યારે કહી દઈએ કે બીજા બધા દૂર દૂર, બાકી આ મારો દીકરો છે. જેમ દીકરાને તમે તમારો સમજો છો એવી રીતે તમે તમારા ભગવાનને સમજી લો કે આ મારો ભગવાન છે, આ મારો ઈષ્ટ છે. ધીરે ધીરે, જ્યારે જ્યારે